ગઢપુરમાં શ્રીહરિના નિવાસને ઘણો સમય વીતી ગયો હતો. અન્ય પ્રદેશોના ભક્તો પણ મહારાજને પોતાના ગામ પધારવા ખૂબ પ્રાર્થના કરતા હતા. પરંતુ ગઢપુરના ભક્તો માટે શ્રીહરિ માત્ર ઇષ્ટદેવ નહીં, પણ તેમના પ્રાણ અને જીવનનો શ્વાસ બની ગયા હતા. જ્યારે પણ ભગવાન ગઢપુરથી વિદાય લેવાનો વિચાર કરતા, ત્યારે ભક્તોની આંખમાં વિરહના આંસુ અને હૃદયમાં આપના વિના કેમ જીવાશે એવો આર્તનાદ ગુંજી ઉઠતો. તેમનો દૈનિક વ્યવહાર હોય કે સુખ દુઃખની પળો, બધું જ હરિચરણોમાં કેન્દ્રિત હતું. ગઢપુરવાસીઓ હૃદય ઠાલવતા કહેતા, હે કૃપાસાગર, જો આપ અહીંથી પધારવા જ માંગતા હો તો અમને પણ સાથે લઈ જાઓ. અમારા રાજ્યની ગતિ કે દેહ નિર્વાહની ચિંતા અમને લેશ માત્ર નથી, કારણ કે આ રાજ્ય અને આ દેહ બધું જ તમારું છે. અનંત કોટી બ્રહ્માંડોના જે પોષક હોય, તેના આશ્રિતોને પોતાના પોષણની શી ચિંતા? ભક્તોનો આવો અડગ વિશ્વાસ અને નિસ્વાર્થ પ્રેમ જોઈને સ્વયં પ્રભુ પણ ગઢપુર છોડતા અટકી જતા. પ્રેમી ભક્તોનો આ મબલક સ્નેહ ભગવાનને રોકાઈ જવા મજબૂર કરી દેતો. અંતે ભક્તોને મનાવતા શ્રીહરિએ અત્યંત હેતથી કહ્યું, તમારી ભાવના સાચી છે, પણ અન્ય દેશના મુમુક્ષુઓને સુખ આપવા અમારે વિચરણ કરવું અનિવાર્ય છે. અમે સત્સંગ વિચરણ કરીને પાછા આવીએ તે દરમિયાન તમને અમારો વિરહ ન થાય, તે માટે અમે તમને અમારું જ એક દિવ્ય સ્વરૂપ અહીં પધરાવી દઈશું. આ આશ્વાસનથી ભક્તોના હૃદયમાં ટાઢક થઈ. બરાબર તે જ સમયે એક સલાટ સુંદર પથ્થરની મૂર્તિ લઈને ત્યાં આવ્યો. તે મનોહર મૂર્તિ જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા, આ મૂર્તિમાં અમે સાક્ષાત નિવાસ કરીશું અને તમારી ભક્તિ સ્વીકારીશું. આ સ્વરૂપ વાસુદેવ નારાયણ તરીકે ઓળખાશે. પછી ગઢપુરમાં તે મૂર્તિની વાસુદેવ નારાયણ દેવ તરીકે ધામધૂમથી સ્થાપના કરી. શ્રીહરિએ ભક્તોને પોતાના અખંડ સાનિધ્યનું વચન આપ્યું અને તેમના હૃદયમાં શાંતિ સ્થાપી. એમ ગઢપુરવાસી ભક્તોનું સમાધાન કરી શ્રીહરિએ સત્સંગ વિચરણ ચાલુ કર્યું. અમદાવાદ, કચ્છ, હાલાર, માંડવી, ભુજ વગેરે પ્રદેશમાં ભક્તોના કોડ પૂરા કરી ફરી સોરઠમાં પધાર્યા. ગઢપુરથી વિદાય લીધી તેને પણ હવે ઘણો સમય વીતી ગયો હતો. કચ્છમાં જય જયકાર પ્રવર્તાવી હાલાર દેશમાં વિચરણ કરતા શ્રીહરિ જામનગર પધાર્યા. જામનગરના તાબાનું એક ગામ તે લાખાણી. અત્રે શ્રીહરિ પધાર્યા એટલે ગામના સુથાર વીરજીભાઈ, દરબાર કાંધાજી વગેરે હરિભક્તોએ હૈયાના હેત સાથે ગામમાં સ્વાગત કર્યું. ગામના લોકો માટે આ દિવસ ખૂબ પવિત્ર બની ગયો, કારણ કે ભગવાન સ્વયં તેમના ગામે પધાર્યા હતા. લાખાણી ગામે ઐશ્વર્ય દર્શાવી શ્રીહરિ ખોડા, વંથલી, કાલાવર વગેરે ગામોમાં ભક્તોને સુખ આપતા જાણિયા ગણોદ, માધવપુર, પીપલાણા થઈ જૂનાગઢ પધાર્યા. આથી પૂર્વે પ્રભુજી જૂનાગઢ પધાર્યા હતા ત્યારે અહીંના દીવાન વગેરે દ્વેષીઓએ ઘણા દાવપેચ ખેલ્યા હતા, પણ નવાબ હામદખાન સમજુ હતા, તેથી દ્વેષીઓનું કાંઈ ચાલ્યું નહોતું. તેના કારણે આ વખતે શ્રીહરિના આગમન વખતે બધા ચૂપ રહ્યા હતા. અહીં નાગર ભક્તો ઘણા હતા. રામજીભાઈ, ભીમજીભાઈ વગેરે ભક્તોએ ઉમંગથી શ્રીહરિનું સ્વાગત કર્યું. ભીમજીભાઈ નાગરને ઘેર ઉતારો રાખ્યો. અહીં કાળવા નદીમાં શ્રીહરિ સંતો ભક્તો સાથે પધારતાને આસોપાલવના વૃક્ષ નીચે સભા કરી
આ લોકના નાશવંતપણાની વાતો કરતા. શ્રીહરિના ઉપદેશ સાંભળીને અનેક લોકોના હૃદયમાં વૈરાગ્ય અને ભક્તિનો પ્રકાશ ફેલાવા લાગ્યો. પ્રભુના આ અમૃતમય વચનો સાંભળી હરિરામ નાગરે શ્રીહરિને પ્રાર્થના કરી, મને સંન્યાસી કરો. તેમની સાચી ભાવના જોઈ શ્રીહરિએ તેમને દીક્ષા આપી. માધવાનંદ સ્વામી નામ રાખ્યું. આ પ્રસંગ જોઈ નાગર રામજી ભક્તને પણ સંન્યાસ લેવાની ઈચ્છા થઈ. તેમને શ્રીહરિએ કહ્યું, ભક્ત, તમે સંસારમાં રહ્યા છો તોય જરકમળવત નિર્લેપ છો, માટે ગૃહસ્થાશ્રમમાં રહીને સંતોની સેવા કરજો, એ અમારી આજ્ઞા છે. રામજી ભક્તે વિચાર્યું કે ભગવાનની આવી મરજી છે. આવી શુભ ભાવના સાથે ઘણા મુમુક્ષુઓ શ્રીહરિના આશ્રિત થયા. આ રીતે જૂનાગઢમાં સત્સંગનું બીજ વધુ મજબૂત બનતું ગયું. પછી શ્રીહરિ થાણા ગાલોલ, દેડરડી, કોટડા થઈ વાંઠિયા પધાર્યા. મોકા ખાચર અને તેમની ધર્મપત્ની સોનબા ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમની દીકરી રાજબા બાળપણથી જ ભગવાનમાં તલ્લીન રહેતા. રાજબાની ભક્તિ અને નિષ્ઠા સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ હતી. આવા ભક્તોના મનોરથ પૂર્ણ કરી શ્રીહરિ કરિયાણા પધાર્યા. આ અમૂલ્ય અને દિવ્ય લાભને યાદ કરતા ઉન્નડ ખાચર અત્યંત ખુમારીથી કહેતા કે આ ખભો ભગવાને પોતે ચડીને પ્રસાદી રૂપ કરેલો છે. તેમના હૈયે ભગવાનના સાનિધ્યની આવી અજોડ ખુમારી અને આનંદ હતો. આ રીતે સૌ પ્રેમી ભક્તોને મહામોંઘા લાભ આપી શ્રીહરિ ગરપુર પધાર્યા. ત્યારે એભડ બાપુ પોતાના પુત્ર ઉત્તમ કુમારને સાથે લઈને આવ્યા ને દંડવત કરવા લાગ્યા. ઉત્તમ કુમાર એટલે દાદા ખાચર. દાદા ખાચરના અસાધારણ પ્રેમની વાત શ્રીહરિ તો જાણતા જ હતા. પ્રેમાળ પિતા પોતાના લાડકા દીકરાને લાડ લડાવે તેમ શ્રીહરિએ ઉત્તમ કુમારના બંને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા. એભળ બાપુ પણ રાજીના રેડ થઈ ગયા ને કહ્યું, આ દાદો રોજ મને પૂછે કે ભગવાન ક્યારે આવશે. ત્યારે તેને મનાવવા અમે કહીએ કે આજે આવશે, કાલે આવશે. પછી દાદો સવારથી રાહ જુએ કે ભગવાન હમણાં આવશે ને પછી ન આવે ત્યારે કહે, મહારાજ તો આજે ન આવ્યા, હવે એ થાર વાસુદેવ નારાયણને ધરાવી સંતોને આપી દઈએ. ને આગળ કહેતા કે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આપણે તો રોટલા ને દાળ જ જમવાના. એભડ બાપુની આ વાત સાંભળીને શ્રીહરિ દાદાના માથા ઉપર અને ખભા ઉપર પોતાનો કોમળ કર ફેરવતા હતા. ભગવાનના હૃદયમાં પણ આ બાળ ભક્તિ જોઈને અપાર સ્નેહ ઉભરાયો. આટલી નાની ઉંમરે આવી અડગ નિષ્ઠા જોઈ શ્રીહરિ તેમના પર ખૂબ પ્રસન્ન થયા. પછી મહારાજે દાદા ખાચરને ખોળામાં બેસાડી કહ્યું, આ દાદો તો તમારા કુળનો દીપક છે. સભામાં બેઠેલા સંતો અને ભક્તો આ દ્રશ્ય જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. સૌના હૃદયમાં એક જ વિચાર ઉઠ્યો, ભગવાનને જીતવાનો એક જ માર્ગ છે, નિષ્કપટ પ્રેમ અને અડગ ભક્તિ.